Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. ખરેખર વાલા મિત્રો, એક અદ્ભુત સુંદર દિવસ નવા માસમાં આપણે જોઈ રહ્યા છે. આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને ગયા માસમાં પુષ્કળ સંભાળ્યા, આપણું રક્ષણ કર્યું, આપણી કાળજી લીધી. એવા સમયોમાં જ્યારે આપણે પુષ્કળ દુઃખી હતા, હતાશ હતા, નિરાશ હતા, ચિંતિત હતા, પણ જેમ પિતા પોતાના પર્વત પર ઉતર્યા અને તેમના લોકોની ખબર લીધી, એમ તેમણે ગયા માસમાં આપણી ખબર લીધી છે, આપણી મુલાકાત લીધી છે. હાલેલુયા. આપણા પર કૃપા કરી છે, દયા કરી છે. અને જેમ ગયો માસ આપણો વિશ્વાસનો માસ હતો, એમ આપણા વિશ્વાસ પ્રમાણે આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણા પર પુષ્કળ દયા રાખીને આપણા વિશ્વાસ પ્રમાણે સઘળું બનવા દીધું છે. હાલેલુયા. ચોક્કસ ક્યાંક એવું પણ દેખાયું છે કે પ્રભુના તરફથી રાહ જોવાને માટે હજી વધારે તેઓ પ્રભુની આગળ વિનંતી કરી રહ્યા છે, કે હજી પણ તેઓની વિનંતીઓ પ્રભુની આગળ ચાલુ છે. પણ વાલા મિત્રો, જે દેવની આગળ આપણે વિનંતીઓ મૂકી છે, જે ઈશ્વરની આગળ મૂકી છે, એ પ્રમાણે થયા વગર રહેવાનું નથી. હાલેલુયા. માટે વિશ્વાસ ન ગુમાવતા, પ્રભુ પર ભરોસો કરતા આ માસમાં પણ આભાર સ્તુતિ સાથે આગળ વધીએ. અને જેમ ગયા માસમાં આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણા પર પુષ્કળ કૃપા કરી, દયા કરી, આપણી સંભાળ લીધી, આપણી કાળજી લીધી, તેવી જ રીતના આ માસમાં પણ આપણા પ્રભુ આપણા પર મોટી કૃપા કરશે, દયા કરશે. હાલેલુયા. વિશ્વાસ ચોક્કસ રાખીએ, કેમ કે વિશ્વાસથી શરૂઆત થાય છે. પ્રભુ છે, આપણી સાથે છે, આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. તેઓ ઈશ્વરના એકના એક દીકરા છે. તેમણે આપણા માટે બલિદાન આપ્યું છે, પોતાનું રક્ત પીવડાવ્યું છે. તેમના લોહીમાં પાપોની માફી છે, તેમના સોળમાં સાજાપણું છે, તેમના નામમાં તારણ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર વાલા મિત્રો, કદી ના બદલાનાર અને સદાકાળ એવા ને એવા જ રહેનાર પ્રભુ આપણી સાથે છે, જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી. ગયા માસમાં આપણે જોયું, લુકની લખેલી સુવાર્તાની અંદર 8:48 અને 17 અને 19માં, તારા વિશ્વાસે તને સાજી કરી છે, શાંતિથી જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ માસમાં પ્રભુનું સુંદર વચન છે, નીતિ વચનમાંથી, Proverbs 10:22. The blessings of the Lord brings wealth without painful toil for it. Hallelujah. Praise the Lord. धन यहोवा की आशीष से ही प्राप्त होता है और वह उसके साथ दुख नहीं मिलता. હાલેલુયા. યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી. જો આને સમજવું હોય આ વચનને, તો ગીત શાસ્ત્ર 127 જો આપણે વાંચીએ
અને તેની પહેલી 2 કલમ જો આપણે વાંચીએ કે જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણે જાણીએ છીએ જો યહોવા નગરનું રક્ષણ ન કરે આપણે મહેનત કરવી એ પણ કે છે અર્થ વગરની છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જો યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનારાઓનો શ્રમ મિથ્યા છે. જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો કેવળ ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે. વાલા મિત્રો, પ્રભુ તેમના તરફથી આપણા જીવન પ્રમાણે, આપણા વિશ્વાસ પ્રમાણે, આપણા આજ્ઞા પાલન પ્રમાણે, તેમના પ્રત્યેના પ્રેમ આદર ભાવ પ્રમાણે આપણે જે પ્રમાણે ફળ આપે છે તે પ્રમાણે તેઓ આપણને આશીર્વાદો આપે છે અને એની અંદર કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. અને એ આશીર્વાદો એવા છે પ્રભુના કે કોઈ છીનવી શકતો નથી અને કોઈ અન્ય રીતે મેળવી શકાતો નથી. મેં ઘણી વાર કહ્યું છે કે ઈશ્વરના આશીર્વાદો એ કદી પૈસાથી ખરીદી શકાતા નથી. એ કેવળ અને કેવળ તેમની કૃપા, તેમની દયા અને જે જીવન આપણે જીવીએ છીએ એ પ્રમાણે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કઈ ખેદ મિશ્રિત નથી. ધન यहोवा की आशीष से प्राप्त होता है. ઘણા બધા લોકો બહુ જ સંતોડ મહેનત કરીને પૈસા કમાતા હોય છે, ઓવર ટાઈમ, નાઇટ શિફ્ટ, ડબલ ડ્યુટી, પણ અંતે સરવાળે તેઓ જોઈએ તો સમય ચાલ્યો ગયો હોય, કુટુંબનો પ્રેમ ચાલ્યો ગયો હોય, જીવનનો અમૂલ્ય સમય ચાલ્યો ગયો હોય, પણ વ્યક્તિ ત્યાંનો ત્યાં જ હોય. પણ ઈશ્વરનો આશીર્વાદ જે પ્રભુ તરફથી મળે છે તેમની દયા થકી, હાલેલુયા, જેમ માથીની લખેલી સુવાર્તામાં આપણે વાંચીએ છીએ, માથી 6:33, તમે તેના રાજ્ય અને તથા તેમના ન્યાયપરાને શોધો એટલે બધા માના પણ ઉમેરવામાં આવશે. પ્રભુ જાણે છે, હાલેલુયા. અને માટે આપણે આ માસમાં નકામું વૈતરું વ્યર્થ બાબતો કરવાની પડતી મૂકીએ, કેમ કે ઈશ્વર કદી દુઃખ મોકલતા નથી. બધા જ દુઃખ, માંદગી અને સંકટ એ શૈતાન તરફથી હોય છે. હા, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે એ અલાવ કરે છે તો આવે છે, આપણા જીવનમાં આવવા દે છે. અયુબના જીવનમાં આવવા દીધું, ઈશ્વરના મહિમા માટે હોય એ આપણે શબ્દો વાપરીએ છીએ. ઘણી બીમારીઓ અને માંદગીઓ જેને હું દુઃખ તરીકે ગણતો નથી. દુઃખ જેમ ઈશ્વર તરફથી દૂર રહીને સમૃદ્ધિનું છે, તેમજ ઈશ્વરના આશીર્વાદનો ભાગ નથી. દુઃખ જેમ ઈશ્વરથી દૂર રહીને સમૃદ્ધિનું છે, તેમ ઈશ્વરના આશીર્વાદનો ભાગ નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને પરિશ્રમથી એમાં કશું ઉમેરી શકાતું નથી. મહેનત કરીને જગતના ધોરણ પ્રમાણે આપણે ત્યાં જ રહીએ છીએ. ઘણા લોકો કહેતા હોય છે આટલું કમાઈએ છીએ પણ અમે ત્યાં જ છે. ઘણી વાર ચોક્કસ ઘણા બધાનો જીવ એવો હોય છે તેઓ કંઈ પણ પ્રભુએ આપેલા આશીર્વાદોને વાપરી શકતા નથી. પણ જો આપણે ઈશ્વરની દ્રષ્ટિ પ્રમાણે જોઈએ, પ્રભુની કૃપા પ્રમાણે જોઈએ તો તેમના આશીર્વાદો આપણને ધનવાન બનાવે અને એવા અમીર કે જે આશીર્વાદો કોઈ ચોરી જતા નથી, કોઈ લઈ શકતા નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તો આ માસમાં દેવની ઈચ્છા શોધીએ, ઈશ્વરના રાજ્યને શોધીએ, તેમના ન્યાયપણાને શોધીએ, ફળ આપનારા બનીએ. હાલેલુયા. અને જુઓ આપણા ઈશ્વરનો મહિમા. હાલેલુયા. સંભાળ રાખનાર, મુશ્કેલીઓથી બચાવનાર,
અને તમામ એવી બાબતોથી આપણું રક્ષણ કરનાર પ્રભુ આ માસમાં આપણી સાથે છે. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. નવા માસમાં પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે, નવી સવાર જોઈ શક્યા છે. નવો માસ અને તેનો નવો દિવસ, અને પ્રભુ અમે એક એવા સમયમાં છે કે જે હવે જૂનું કશું નથી રહ્યું અમારી પાસે, બધું નવું થયું છે. અને તમે બહુ સુંદર રીતે પ્રભુ અમારી સાથે વાત કરી છે કે તમારો આશીર્વાદ અમને ધનવાન બનાવે છે. પ્રભુ, અમારી મહેનત કરવાથી નહીં, તૂટી મરવાથી નહીં, અને પ્રભુ કષ્ટ વેઠીને રોટલી ખાવાથી નહીં, પણ પ્રભુ તમારી કૃપા અને તમારી દયા મેળવવા માટે તે પ્રમાણે જો પ્રભુ અમે ચાલીએ છીએ, અમે મારું જીવન એ પ્રમાણે જીવીએ છીએ, તો પ્રભુ અમે તમારી પાસેથી એ પ્રમાણે ફળ મેળવી શકીએ છીએ. પ્રભુ, એ શીખવાડો, સમજાવો પ્રભુ. અને પ્રભુ આ માસમાં પ્રભુ અમે તમને શોધનારા બનીએ, એક એવું ખ્રિસ્તી જીવન પ્રભુ કે જે સાંકડા માર્ગમાં થઈને તમારી પાસે આવે છે પ્રભુ, એ જીવન અમે જીવીએ. અને પ્રભુ જે તમારી આજ્ઞાઓ છે પ્રભુ એને પાડીએ, જે તમારું વચન છે પ્રભુ એને અમે પાડીએ, વચનને પર વિશ્વાસ કરીએ, વચન સાંભળીએ, અને પ્રભુ વચન બીજાઓને પણ કહીએ એવું તમે થવા દેજો પ્રભુ. હા, અમે જાણીએ છીએ પ્રભુ તમારો આવો બહુ નજદીક છે. ત્યારે પ્રભુ આ માસમાં અમારા બધાની સાથે રહેજો, અમને એવા બનાવજો કે પ્રભુ તમે ગમે ત્યારે આવો ત્યારે પ્રભુ અમે તમારી પસંદગીને પાત્ર હોઈએ પ્રભુ. અમને પણ પ્રભુ વાદળો મુચકી લેવામાં આવે પ્રભુ એવા અમારા જીવનો બનાવજો પ્રભુ. જો કદાચ હજી પણ અમે તમારાથી દૂર છે, કોઈક એવી બાબતો છે જે પ્રભુ એ ભીતરૂપ છે, અટકાવરૂપ છે, તો એના માટે તમે પવિત્ર આત્મા પિતા દ્વારા અમને દોરવણી આપો, શીખવાડો, ઠપકો પણ આપો, શિક્ષા પણ કરો પ્રભુ. પણ પ્રભુ અમને શૈતાનના માર્ગમાં અને તમારાથી દૂર ના જવા દો એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, ઘણા બધા લોકો પ્રભુ આજથી ઘણી ચિંતાઓમાં છે પ્રભુ, નાણાંના માટે, જોબના લીધે, બિઝનેસના લીધે, આવકના લીધે, તેમની જરૂરિયાતોના લીધે, તેમની યોજનાઓના લીધે પ્રભુ. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમે દયાળુ પ્રભુ છો. તમારા બાળકોને પ્રભુ આ માસમાં એવો આશીર્વાદ આપો તેમને કોઈ સારાવાનાની અછત પડે. જેમ અમારું વચન છે, યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે. અને પ્રભુ તેઓ એવા મોટા મોટા આશીર્વાદ જુએ, તેમના ઘરમાંથી મુશ્કેલીઓ દૂર થાય, બીમારીઓ દૂર થઈ જાય પ્રભુ, ગરીબી દૂર થઈ જાય, તંગાસ દૂર થઈ જાય પ્રભુ. તમારી શાંતિ હોય, તમારો પ્રેમ હોય, તમારો આનંદ હોય, આત્માઓ જીતનાર હોય પ્રભુ. સેવાઓ આશીર્વાદિત થાય, જોબ આશીર્વાદિત થાય, બિઝનેસ આશીર્વાદિત થાય, કુટુંબ આશીર્વાદિત થાય, બાળકો આશીર્વાદિત થાય પ્રભુ પિતા. અને પ્રભુ જે કંઈ નાની મોટી સેવાઓ છે એ બધું જ પ્રભુ તેના દ્વારા તમને મહિમા આપનારો બની જાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. રોગો તેમના શરીરમાં હવે રાજ ના કરે પ્રભુ. આ દરેકને પ્રભુ એવી સમજણ આપજો પ્રભુ કે તમારો સ્વીકાર કરે, દરેક ખરાબ બાબતોથી દૂર રહે, અને ખરાબ બાબતોમાંથી પ્રભુ તેઓ બહાર આવે, જેમને શૈતાનને પ્રભુ લાલચમાં રાખ્યા છે, લોભમાં રાખ્યા છે, નશામાં રાખ્યા છે, વ્યભિચારમાં રાખ્યા છે, કુટેવમાં રાખ્યા છે, શૈતાનની બંધનોમાં બાંધેલા છે પ્રભુ, આંખો પર પટ્ટો બાંધ્યો છે પ્રભુ. કૃપા કરી, દયા કરીને પ્રભુ તમે તેમને છોડાવજો, તમારા માર્ગમાં લાવજો, પસ્તાવી હૃદય આપજો, તમારો સ્વીકાર કરે પ્રભુ, અને પ્રભુ તેમનો નાશ ન થાય એવું તમે થવા દેજો. હા પ્રભુ, દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દે. એના માટે અમારા બધાની સેવાઓને તમે આશીર્વાદિત કરો, અમારો ભરપૂર ઉપયોગ કરો, અને અમારી સેવા દ્વારા કેવળ અને કેવળ તમને એકલાને માન અને મહિમા મળો પ્રભુ, એ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા કે જે લોકો સેવાઓ કરે છે પ્રભુ, એમની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ, અને પ્રભુ તમારું રાજ્ય વહેલું આવે, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકોને આજથી પ્રભુ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો. તો તમારા બાળકોને આજથી પ્રભુ શિર બનાવો, પૂછ નહીં. તમારા બાળકોને આજથી પ્રભુ
ઉછીનું આપનાર બનાવો પ્રભુ, ઉછીનું લેનાર નહીં. અને જે કંઈ સમસ્યાઓ છે પ્રભુ તેમના ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, લગ્ન જીવનમાં, બાળકોમાં પ્રભુ પિતા, કે આસપાસના વિસ્તારોમાં, રહેવાની જગ્યાઓમાં, અડોશ પડોશમાં પ્રભુ પિતા, તેમની સંગતોમાં પ્રભુ, બધી જ મુશ્કેલીઓ, સમસ્યાઓ તમારા પવિત્ર નામમાં દૂર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ગરીબો, વિધવાઓ, અનાથો અને પ્રભુ મન બુદ્ધિના લોકો, માનસિક રોગ, વિકલાંગોની પર તમે સાથે રહો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, બિઝનેસ નવો આપજો પ્રભુ, નવી જોબ આપજો, નવી જોબ, ગુમાવેલી જોબ પ્રભુ પાછી આપજો. અને જોબમાં જે કંઈ પ્રશ્નો હોય તમે દૂર કરજો. લોન આપજો, મકાન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, મકાન ખરીદી શકે, મકાન વેચી શકે પ્રભુ, એવું તમે થવા દે. અમારી પણ પ્રભુ એવું થવા દે, અમારી પણ 2 બાબતો પ્રભુ આ માસમાં અમે ખચિત જોઈ શકીએ એવું તમે થવા દેજો. તમારી પાસે બધા રસ્તા છે પ્રભુ. કદાચ પ્રભુ તમારા મજૂર પાસે પ્રભુ એવા કોઈ રસ્તા નથી, પણ તમારી પાસે રસ્તા છે. ત્યારે રસ્તા તમે ખુલ્લા કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. અને પ્રભુ અમારી સેવાને પણ આશીર્વાદિત કરજો. અને દરેક સેવક સેવિકાઓને તમારા પર વિશ્વાસના લોકોનું તમે ભરણપોષણ કરજો. ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, તંદુરસ્ત રાખજો. અને સાંજે આભાર મને તેડી લાવો. હમણાં સુધી થયેલા પાપોને માફ કર્યો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરો. આમીન, આમીન, આમીન.